સૌ પ્રથમ હું વિનંતી કરીશ આનંદ મેહડુને કે તે ચારણી સાહિત્યમાં વિષય વૈવિધ્ય એ વિષય પર પોતાની વાત મૂકશે. શ્રી આનંદ મેહડુ બોટાદ પાસે સ્કૂલમાં શિક્ષક છે, સારા કવિ છે, ઉગતી પ્રતિભા છે. શ્રી આનંદ મેહડુ. મુગલ જેતલ માવડી માડી કરણી ને કાગબાઈ ધા સુણી જટ દોડજો આ નકળંગમાં નાગબાઈ. ચરસ નેટવર્ક પ્રકાશન મુરબ્બી રણજીતભાઈ ગઢવી સાહેબ, મુરબ્બી શ્રી દિનેશભાઈ માવલ સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમીના પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, મહામાત્ર આદરણીય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, આદરણીય તેમજ વિદ્વાન જાની સાહેબ અને વડીલ રોહડીયા સાહેબ, આ તમામ વિદ્વાન વક્તાના જે પરિસંવાદના ઉત્તમ આયોજન છે તેને હું મારી શુભકામનાઓ પાઠવું છું. કવિનું મહત્ત્વ અને કાવ્યની મહત્તા, કવિ અને કાવ્ય બંનેની મહત્તા શું હોઈ શકે? એક સરસ મજાના કવિતાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. वाणी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के बीच जाके बांध के क्षमा को अनोखी छवि छाते हैं. तारे नहीं जाते जहाँ शशि नहीं जाते हैं, रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं. આ જે કવિ છે અને એટલે જ વર્ડસવર્થે કહ્યું છે રોડિયા સાહેબ કે poetry is the spontaneous overflow of the powerful feelings. તો સ્પોન્ટેનિયસ કઈ રીતે? માની લો કે સૂર્યમલ મિશનની વંશ ભાસ્કર નામક રચનાનું એક ચરણ હોય, દબાવે છંદનું, હોલે કે वो डोले के वो तोले तरवारन को खोले निशानन के वो बोले अरिमारन को घूमे के वो झूमे के वो वाहन रत्न आगू पे गड़गड़ते तूरन बड़बड़ते ते वो लड़ते ये भिड़ते. આ છે સ્પોન્ટેનિયસ પ્રવાહ. ઓવરફ્લો ક્યાં આવે છે? માની લો કે મુચકુંદ છંદની અંદર ઉલ્લેખ છે, અક્ષર અનન ફર ફરક ફરક શેષ ધરક ધરક ધીર ધરતી ને ધરતી ધરક ધરક ધીર ધરન ધરણી દર કરશ કમટ કમલ લેની દલ ચકતી જે ડગત નગર ડગ મગત જગત ગીરી ભગત નગર મય સુરસ વચકતી અક્ષર અમર અક વક સક પક પર. ધીસ ઇઝ કોલ્ડ ધ ઓવરફ્લો. અને પાવરફુલ ફિલિંગ્સ ક્યાં છે? જ્યાં તત્વની વાત છે, જ્યાં વિચારકતાની વાત છે, માત્ર સૈદ્ધાંતિક વાતો નથી, માત્ર વર્ણન નહીં, માત્ર શબ્દચિત્ર નહીં, પરંતુ જે તાત્વિક વાત કે નયન ધનંક પાપડ પણચ લજવીણ ઘૂંઘટ લીધ સાવલિંગા સર સંધિયા સાવલિંગા સર સિંધિયા છેલ્લા ઘાયલ કીધ. નયનરૂપી ધનુષ અને પાપડની પણછ પરથી જે પ્રેમનું બાણ, એ સદૈવ વત્સ જે નાયક છે તેને સાવલિંગા, જૈન પરંપરામાં સદૈવસ્ત વીર પ્રબંધ, ચારણી પરંપરામાં પ્રેમકથા રૂપે સદૈવંત અને સાવલિંગાની કથા ચારણી જાની સાહેબ મૂર્ધન્ય જાણે છે એ બાબત. તો આ જે છે એ થઈ પાવરફુલ ફિલિંગ્સ. તો સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ આજે ચારણી લિટરેચરની અંદર પહેલાંથી જ હયાત હતી, જેની પાછળથી કેટલા પહેલાં કોઈ પણ સાહિત્યનું જાદવ સાહેબ સર્જન થાય છે, પરંતુ એનો અનુગામી જે છે પછી એની વ્યાખ્યાઓ, તેના કાવ્યશાસ્ત્રો એ બધા નિર્માણ પામતા હોય છે, એમના અનુસરણ કરતો હોય છે. જેમ સરસ પદ્મશ્રી અમારા વડીલ ભીખુદાનજીએ વાત કહી કે રામની સાથે બધું સમગ્ર પ્રકૃતિ જોડાતી ગઈ, એમ કવિની સાથે સમગ્ર ચેતન, સમગ્ર વિશ્વ, એની સાથે ભાવ વિશ્વ જોડાતું રહેતું હોય છે. એટલા માટે જ મારું એક ચિંતન છે કે કવિ એ નશ્વરતાની પહેલે પાર શબ્દોનો ઈશ્વર છે. એટલે જ પદ્મશ્રી કવિ દાદાએ કહ્યું છે, એટલે તો ભમરાઓ ટોળે વળે છે, એટલે તો ભમરાઓ ટોળે વળે છે કે શબ્દમાં એ કવિની સુગંધ હોય છે. તમે તેને ચાહે પસંદ કરો કે ન કરો, પણ આ ઈશ્વરને પણ કવિ પસંદ હોય છે. તો આ જે કાવ્ય અને કવિતા તત્વ એ ચારણી પરંપરામાં કઈ રીતે પ્રવાહિત થાય છે? વિવિધ દેશકાળમાં, વિવિધ કાલખંડમાં, સમય મર્યાદા છે ટૂંકમાં બતાવીશ, યુગ યુગાંતરે ચારણ કવિઓ સર્જન થકીને યુગ કર્મ કર્યું છે. હું વાત કરું
પરાપૂર્વ કાળથી 52 વર્ષડાથી શરૂ થતી આ પરંપરા બાળવણ ભાટ, બીજલ, સોમંગ, દુધાથી પ્રયોજાતી અને મધ્યકાલમાં જોવા જઈએ તો મહાત્મા ઈશ્વરદાસજી, આશાજી રોહડિયા, ચારણ મહાત્મા કેશવદાસજી, મહાત્મા સ્વરૂપદાસજી, વીરભાણ રત્નો, જાડાજી મહેડુ, નરદાસથી લઈને સયાજી ઝુલા, માધવદાસ દધીવાડિયા, ગણેશપુરી બાપજી, કાનદાસજી મેળુ, ઠાણ બાપુથી લઈને પિંગળસિંહ પાતાભાઈ નરેલાથી છેક પદ્મશ્રી દુલાભાઈ કાક સુધીની આખી તવારીખ જે ચારણ ધુરંધર કવિઓની તવારીખ આખી વિસ્તરી છે. ત્યારે આ ચારણ કવિઓના સાહિત્યિક ઇતિહાસની નામાવલીમાં સાર સંક્ષેપમાં મેં ઉલ્લેખ કરવા પ્રયત્ન કર્યો છે. જ્યારે આજના વિષયની વાત છે ચારણી સાહિત્યમાં વિષય વૈવિધ્ય, તો કેટલાક તારણો મેં તાર્યા છે કે ચારણી સાહિત્ય સીમિતતાના સીમાડામાં આરક્ષિત નથી. ચારણી સાહિત્ય અને ચારણી ચિંતને યુગે યુગે પોતાના નવતર કલેવરો ધારણ કર્યા છે અને તેની સામાજિક અને રાજનૈતિક બહુ ગહન અસર થઈ છે. ચારણી સાહિત્યને માત્ર ભક્તિમૂલક, વીરરસાત્મક, પ્રશસ્તિ કાવ્ય પરંપરાને અનુસરણ કરનારી પરંપરા માનવી એ ભૂલ ભરેલી બાબત છે. ચારણી સાહિત્ય તો વિષય વૈવિધ્યથી છલોછલ ઉદ્ધિ સમાન છે, જેના આચમન માત્રથી તેનો વિશાળતાનો થોડો એવો ક્યાસ આવી શકે છે. ચારણી સાહિત્ય એ મગરૂરીના કિલ્લે ધરબાયેલ ખિલ્લો નથી, પણ રાજ ચેતના થકી જનચેતનાને જાગૃત કરતી એક રણતોપ છે. ચારણી સાહિત્ય કોઈ બાગ જેવું સુનિયોજિત શોભા પ્રદર્શન નથી, પરંતુ એ જનજનના હૃદય સુધી અડાબીડ પહોંચેલ એક વગડાઉ ફૂલ છે. આજે મારે જે વાત કરવી છે, ડૉક્ટર ચંદ્રપ્રકાશ દેવલ સાહેબ પણ પદ્મશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે ચારણ ઓરલ ટ્રેડિશનની વાત કરી આપે. તો ઓરલ ટ્રેડિશનમાંથી રિટર્ન ફોર્મમાં આપણું ચારણી સાહિત્ય આવ્યું બાદ વિશ્વ સાહિત્યને કેટલું વિશાળ ફલક અને વિષય વૈવિધ્ય આપ્યું છે તેની આજે મારે વાત કરી છે. તેથી મારા વ્યાખ્યાનમાં સમય મર્યાદાને અનુસરીને ચારણી સાહિત્યના વિષયમૂલક વૈવિધ્યના માત્ર 9 સૂત્રો ઝડપથી લઈશ. પ્રથમ સૂત્ર છે છંદમૂલક ચારણી સાહિત્ય. વાત હમણાં ચર્ચા થઈ, હમીરજી જેવો રત્નો જેવા વિદ્વાન ચારણાચાર્ય શરૂ કરેલ ભુજની રાવ લખપત વ્રજ પાઠશાળા, કે બસ સૌરાષ્ટ્રમાં મારા પૂર્વજ જેઠીજી મહેડુએ જે વજયસંઘજી મહારાજના સમકાલિક હતા, તેમણે પાઠશાળા શરૂ કરી. પાતાભાઈ નરેલા તેમના વિદ્યાર્થી હતા, જે પિંગળસિંહ બાપુના ફાધર છે. તો એ પણ પરંપરા છે. જૂનાગઢની અંદર પણ લોક સાહિત્ય પાઠશાળા, એ પરંપરામાં જ્ઞાતિભેદ વિના સમગ્ર સમાજને ઉત્તમ શિક્ષા થકી ચારણી સાહિત્યે સુદીક્ષિત કર્યા. લખપત પિંગળ ગ્રંથની આપણે વાત કરીએ, એમાં 57 છંદ પ્રકારો છે. એ વિશ્વ સાહિત્યની અંદર તમને ક્યાંય પણ આ છંદ પ્રકારો જોવા નહીં મળે. ઉદયરામ રોહડિયાએ આપેલા ડીંગળી ગીતના કેટલાક માપો લુપ્તપ્રાય અને ગૌરવશાળી ચારણ છંદમૂલક પરંપરાના પરિચાયક છે. એક ડીંગળી ગીત શાળોરની વાત લઈ લો સાહેબ, આપણે વાત કરી હતી એના પેટા પ્રકારોની, કે 70 પ્રકારો, 72 પ્રકારો. કવિતાના 71 પ્રકારો છે. સર્પ છપ્પાઈથી ને સિંહ સુધીની છપ્પાઈ. તમે વિચાર કરો કે કેટલાના દુહાના 23 પ્રભેદો. આ શાળોર ગીતની વાત કરો તો મહણ, રતન, મનમોદ, મેર, ગંગાજલ, મંગલ, મૃગ, લીલંગ, મયુર, કલશ, કૌતૂહલ, કમલ, ગગન, વાજ, ગજરાજ, ચંદ, જલિહર, ચંદન, અમર, અગર, આનંદ, કનક, આભૂષણ, કંકણ, મકરંદ, સુંદર, મદન, પતંગ, છત્ર, દીપક પણી, અહિરાવ કહે શાળોર એમ ગીત નામ એ 30 ગણે 30 એના પેટા પ્રકારો. તો એના ચારણી સાહિત્યની શિબિરની અંદર રાજકોટમાં પણ પૂજ્ય બાપુની હાજરીમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો. તો આ ગહનતા છે છંદમૂલક ચારણી સાહિત્યમાં. બીજી બાબત સૂત્ર હું લઈશ કે વિષય વૈવિધ્યનું બીજું સૂત્ર છે સમરસતામૂલક ચારણી સાહિત્ય. સાહેબ, ચરોતરના નરોત્તમ દેસાઈ હોય, પડધરીના હેમરાજ મહેતા હોય, ભભૂતગીરી સાધુ મહારાજ હોય, રાજપૂત સમાજના અજબસંઘજી જાદવ હોય, વિંજગરના ઠાકોર સમાજના બારડજી હોય, ભેટાળીનો કિલ્લો તોડનાર મેરુ ખવાસ હોય, કાનો ઝાપડો હોય, વીર માયાજી મેઘવાળ હોય, જ્યાં જ્યાં વીરત્વ, જ્યાં જ્યાં શૌર્ય, જ્યાં જ્યાં ઔદાર્ય અને શાલીનતા અને સંસ્કારિતાનું દર્શન થયું છે, ત્યાં ત્યાં ચારણ કવિરાજોની કલમો ચાલી છે. ચારણી સાહિત્ય એ જ્ઞાતિ પૂજક નહીં પણ ગુણ પૂજક છે. 18 વર્ણના ગુણોને પુષ્પની જેમ ગૂંથીને એક સૂત્રતામાં બનાવીને જેમ માળાની જેમ બન્યું છે, એ આપણું ચારણી સાહિત્ય છે. એ દાદવાને પણ બિરદાવે અને પ્રેમાનંદ મહેડુની કલમે લેઉવા પટેલ શાખાની વિશિષ્ટતાને પણ વર્ણવે. તે માટલું ઘડતી કુંભારણનું વર્ણન પણ કરે અને નાગરી નાતની વિશેષતાઓને દુહાઓ સ્વરૂપે પણ આલેખે.
રાજસ્થાનના મયારામજી દરજીની ઉદારતાની વાત હોય, એ બુદ્ધજી હાસ્યાની કલમે કંડારાય, તો પછી દાનવીર ભામાશાની રાષ્ટ્રભક્તિને મહારાણા પ્રતાપ સમક્ષ સરાહે, તે ચારણી સાહિત્ય છે. આમ સામાજિક સમરસતામૂલક ચારણી સાહિત્ય વિપુલ માત્રાની અંદર, વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે. ત્રીજું સૂત્ર છે અલંકારમૂલક ચારણી સાહિત્ય. જ્યારે મહારાજ જશવંતસિંહજી જશવંત ભૂષણ ગ્રંથ લખ્યો રોડિયા સાહેબ, તો ત્યારે જશવંત જશોભૂષણ મુરારીદાન આશિયા તેમના રાજકવિ, જેને કવિરાજાનો બિરુદ, આપણે કવિરાજ જે પરંપરા ટ્રેડિશન પડી, તો એ કવિરાજા મુરારીદાને જશવંત જશોભૂષણમાં 157 અલંકારો દર્શાવતા છંદોનો એક મહાન ગ્રંથ બનાવ્યો. જ્યારે જશવંત ભૂષણ જે હતો એમાં 120 અલંકારો હતા. તો આ રીતે લાંગીદાસજી મેળું, વીરભાણ રત્નો, સૂર્યમલજી મિશ્રણ, ગણેશપુરી બાપજી, પિંગળસિંહ પાતાભાઈ જેવા અનેક ચારણ વિદ્વાનોએ અલંકાર શાસ્ત્રને લોકજીભે રમતું કરવા માટે ચારણી સાહિત્યના પટાંગણમાં છંદોને મધ્યે રમતું મૂક્યું છે. અલંકારોને પ્રશિષ્ટ પરંપરાની વાત કરીએ તો નૈસર્ગિક વૈદર્ભી શૈલીમાં ખૂબ જ અનાયાસ કહી શકાય તેવી સહજતાથી ચારણી છંદોએ અલંકાર શાસ્ત્રમાં કામ કર્યું છે, જે નોંધપાત્ર છે અને શકવર્તી છે. આ ચારણી સાહિત્યના છંદશાસ્ત્રના સંદર્ભમાં. અને ચોથું સૂત્ર છે જ્યોતિષમૂલક ચારણી સાહિત્ય. હમીરજી રત્નોની વાત કરી હતી, જ્યોતિષ જડાવ ગ્રંથ અને નાથાજી વરસડાએ ગણ સામુદ્રિકાંગ, આ બે ચારણ જ્યોતિષના પ્રમાણભૂત આધારભૂત ગ્રંથો છે. હમીરજીના ગ્રંથમાં જ્યોતિષના વિવિધ સિદ્ધાંતો, તેની પેટા શાખાઓ અને સર્વેનો વિહંગાવલોકનપૂર્વક અભ્યાસ જોઈ શકાય છે. જ્યારે નાથાજી વરસડાની કૃતિમાં જ્યોતિષનું એક અંગ, હસ્તરેખા જ્યોતિષ તેમજ શરીર લક્ષણ, આ બે સામુદ્રિક જ્યોતિષના અંગોનું વર્ણન જોવા મળે છે. એક તરફ નાથાજી વરસડા મુકુંદ છંદમાં એવું કહે છે, ચહેરા વંક થોર તકે નર ચોરત નખ હફાટ હકેશ નરમ. આ મુકુંદ છંદની અંદર વાત કરે છે. તો સંસ્કૃત સાહિત્યમાં સામુદ્રિક શાસ્ત્રમાં શ્રી સમુદ્રેણ પ્રોક્તમ એના પ્રથમ અધ્યાયના 198 શ્લોકમાં કહેવાય છે, સ્ફુટિ તય નખેહિ નિર્સ્વાહા ચોરાહા. તો આ આપણા શાસ્ત્રોની, આપણા જે જ્યોતિષ જે છે એના મૂળ એ ક્યાંક શ્રી સમુદ્રેણ પ્રોક્ત સામુદ્રિક શાસ્ત્રમાં પડેલા છે, ક્યાંક તમે વરાહમીરની બૃહદ સંહિતામાં પડેલા છે. તો એ હમીરજી રત્ન કે નાથા વરસડાનું પ્રદાન એ કેટલા અંશે આપણા ચારણ સમાજ માટે અને સમગ્ર સમાજ માટે એ જ્યોતિષ મૂલક કહી શકાય. વિષય વૈવિધ્યનું પાંચમું સૂત્ર મેઘ વિજ્ઞાન. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ને આખી વર્ષા આધારિત ખેતી, આકાશમાં રહેલા 27 નક્ષત્રોની સ્થિતિ, વાયુના વેગનું અનુમાન, જમીનની આર્દ્રતા, વાર, ગ્રહ, નક્ષત્ર સ્થિતિ અને વાતાવરણના બદલાવના સૂક્ષ્મ નિરીક્ષણને કારણે મેઘ વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું, જેને પાશ્ચાત્ય વિદ્વાનોએ મિટેરોલોજીના નામે સૈદ્ધાંતિક વૈજ્ઞાનિક શાસ્ત્ર તરીકે સ્વીકાર્યું છે. બાપૈયા દાદુર લવે, તરુવર સર્પ ચડંત, મંકોડી મોંઘો કણ કરે, વન દહાડે પેસદ ત્યારે વરસાદ આવે. તો આ એ પ્રાકૃતિક જે છે એના ઓમેન્સ જેને કહી શકાય, જેના લક્ષણો જે છે, શુકન શાસ્ત્ર જે છે, આ બધા જેના મૂળ જે છે એ ચારણી સાહિત્યમાં પડેલા છે. વર્ષાના વર્તાની ભડલી પરંપરાને અનુસરતા પાંડવ સહદેવ દ્વારા સહદેવ અને ભડલી એ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ શાસ્ત્રનું મેઘ વિજ્ઞાનનું સર્જન થયું હતું. અને એ ચારણી દુહા પરંપરામાં 12 મહિના એક અભ્યાસ લેખ લખ્યો છે. સંસ્કૃત, પ્રાકૃત, ચારણી અને વ્રજ આ ચારેયમાં જે પણ દુહાઓ મળે છે અને શ્લોકો મળે છે સંસ્કૃતમાં, એનો એક તુલનાત્મક અભ્યાસનો લેખ કે મેઘ વિજ્ઞાનના મૂળ એ ચારણી સાહિત્યમાં કેટલા ઊંડાણપૂર્વક ઉતરેલા છે, એની પણ આ ચારણી સાહિત્ય એક ગૌરવશાળી પરંપરા ધરાવે છે. વિષય વૈવિધ્યનું છઠ્ઠું સૂત્ર છે નીતિમૂલક ચારણી સાહિત્ય. જસુરામજી વરસડા એને રાજનીતિ, જસુરામકૃત રાજનીતિ, હિંગોળદાનજી, બાકીદાસજી આશા, ઉમરદાનજી લાણસ, કૃપારામજી ખીડિયા જે રાજ્યા ઉપનામે સોરઠા, મતલબની મનવાર જગત જમાડે ચૂરમા, પણ વીણ મતલબની યાર કોઈ રાબ ન પીરસે રાજ્યા. તો જ્યારે જરૂર હોય છે ત્યારે ચૂરમા જમાડે છે, અને જ્યારે તમારો સ્વાર્થ નથી હોતો, તમારું કોઈ કામ નથી હોતું, ત્યારે રાબ પણ પીરસતો નથી. એ આ સ્વાર્થી સમાજ છે. આ ચાબુક જે છે એ ચારણ ચાબુક છે. રાયસી સાંધુ, કૃષ્ણાજી આઢા, જસકરણજી રત્નો, શંકરદાનજી રોહડિયા જેવા કેટલાય ચારણ વિદ્વાનોએ રાજનીતિ અને લોકનીતિમૂલક ચારણી કાવ્યો આપ્યા છે. ચારણી સાહિત્યમાં નીતિમૂલક કાવ્યો ન વાંચ્યા હોય તો તમે શું વાંચ્યું? એટલા માટે જ કહેવાયું છે, હંસા આ પારખડી છીમર જળ મ પિયંત, કે પીએ માન સરોવરે અને કે તરસ્યા ભમંત. નીતિહીન છીછરા સાહિત્યનું આચમન કરવા કરતાં તો તરસ્યા મરી જવું બહેતર છે. આ કહેનાર એ ચારણી સાહિત્ય જ હોઈ શકે છે. વિષય વૈવિધ્યનું સાતમું સૂત્ર છે તત્વમૂલક ચારણી સાહિત્ય.
પરમેશ્વર પુરાણ ગ્રંથમાં પીરદાનજી લાળસે કહ્યું છે કે ખબર કરે ન ખોજીએ દિશે એક દૈવ કી કરી સિરજે કેશવા જગપુડ ઇતરા જીવ. ત્યારે કવિ કાગની રચના આપણને યાદ આવે કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવા હશે, એ જાણવા જોવા તણી ઉર ઝંખના જબકી રહી બ્રહ્માંડને ભટકી રહી ને અંતે મતી અટકી રહી, અંતે મટી અટકી રહી. કે આઈન્સ્ટાઈને કોઈ પ્રશ્ન કર્યો કે ધર્મ અને વિજ્ઞાનની અંદર તફાવત શું છે, તો કે પૃથ્વીના રહસ્યોની શોધ કરે એ છે વિજ્ઞાન, અને પૃથ્વીના શોધનારની શોધ કરે એ છે ધર્મ. તો એ આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આ જે છે, આ જે કવિ કાગની જે વિભાવના છે એની અંદર તમને આ આઈન્સ્ટાઈનની વ્યાખ્યાનો સરવાળો નથી દેખાતો. તો આ ચારણી ચિંતન છે એનો કેટલા વિશાળ એનો વિસ્તૃત ફલક પર વિસ્તરેલું છે. એ છે તત્વદર્શન, એ છે તત્વચિંતન ચારણી સાહિત્યનું. અને આગળનું સૂત્ર છે વિષય વૈવિધ્યમાં 8મું સૂત્ર તરીકે ક્રાંતિમૂલક ચારણી કાવ્યો. 1857નો વિપ્લવ હોય અને ક્રાંતિવીર ચારણ કાનદાસજી મેળો અંગ્રેજ પક્ષે યુદ્ધ લડતા દલેલસિંહજીને કહે છે, રજપૂતા સર રૂઠણો કમ હલાસુ કેલ, તું ઉપર ઠપકા તણો મારો દાવો નથી દલેલ. હે દલેલસિંહ, તમે ચારણના ઠપકાનો અધિકાર પણ ગુમાવી ચૂક્યા છો. આવું કહેતા તો ક્ષત્રિયને માતૃભૂમિ ભારતીનું મહત્વ સમજાયું અને રાજવીએ પોતાની ભૂલ સુધારી અને લુણાવાડા સ્ટેટમાંથી અંગ્રેજોની સામે બળવો કર્યો. સાહેબ, લુણાવાડા સ્ટેટમાંથી અંગ્રેજો સામે બળવો કર્યો. મહારાણા પ્રતાપની પણ આપણે વાતો જાણીએ છીએ કે માય એહડા પુત જણ જેહડા રાણ પ્રતાપ, અકબર સૂતો ઓચપે જાણ સિરાણે સાહેબ. પણ જ્યારે હલ્દી ઘાટીની લડાઈમાં કવિયા શાખાના ચારણ નારુજી લડતા લડતા શહીદ થાય ત્યારે બિકાનેરના રાજવી પૃથ્વીરાજજી રાઠોડ શું કહે છે, જો લાગે દુખે નહીં સજાવી બીજ તજિયા ઝૂંઝ બંગ, મોસે નરુ તણે દિન મરણે અણ લાગા દુખિયા અંગ. આ જે છે લખતા લખતા પોતાના આંખમાંથી ચોધાર આંસુડા નીકળે તો ત્યારે એ હલ્દી ઘાટીના મેદાનની અંદર ચારણની જે શહાદત છે એની પણ નોંધ એ ચારણી સાહિત્ય લોક સાહિત્યની અંદર લેવાણી છે. અને જ્યારે ક્રાંતિમૂલક કાવ્યોની વાત કરું છું ત્યારે આ ચારણી સાહિત્ય દેશ માટે શહીદી વોરતા જવાનને પણ સાહિત્યિક ઊંચાઈઓ બક્ષી છે. જાદવ સાહેબ, સુત મર્યો હિત દેશ રે હરખ્યો બંધુ સમાજ, માં નહ હરખી જન્મ દે જતરી હરખી આજ. દેશના હિત માટે પુત્ર શહીદ થયો છે તે જાણીને ગર્વથી તેનો કુટુંબ અને સમાજ આજે હરખાયો છે. તે શહીદની માતા પુત્રને જન્મ દેતા નહીં હરખાઈ હોય તેટલી આજ શહીદી પર પ્રસન્ન થઈ છે અને કહે છે કે વાહ બેટા, આજ માં ભૌમ હિન્દ માટે રણયજ્ઞમાં તે પોતાના પ્રાણની આહુતિ સમર્પિત કહે છે. આ છે ચારણી સાહિત્ય. અને છેલ્લી વાત 9મા સૂત્ર તરીકે કહું કે વિષય વૈવિધ્યનું 9મું સૂત્ર તરીકે હું નારી મૂલક ચારણી સાહિત્યની વાત કરું. નારીને નહ નિંદસી નારી નરરી ખાણ, જીણ કોઠેથી જન્મ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. નારીના બાલિકા સ્વરૂપે, બહેન સ્વરૂપે, પત્ની સ્વરૂપે, માતા સ્વરૂપે, પતિવ્રતા સ્ત્રી સ્વરૂપે, વિધવા સ્વરૂપે, પ્રૌઢા સ્વરૂપે, વૃદ્ધા સ્વરૂપે વિવિધ આયામોમાં નારી વિષયક ચારણી કાવ્યો સ્ફુટકર રચનાઓ રાજસ્થાન, ગુજરાત, કચ્છ ને ઢુંઢાડ પ્રદેશની અંદર છૂટક પ્રમાણમાં ઉપલબ્ધ છે. માતા પોતાની દીકરીને સંસ્કાર કેવા આપે છે સાહેબ, કે પીવરો હેત સુણજે બેટી ચોટી જ્યો ગુથ જાય લે તું. હે દીકરી, જે તન્મયતાથી હું તારો ચોટલો ગૂંથી રહી છું તે તન્મયતાથી તું તારા ગૃહસ્થ જીવનમાં તારા નાથના પ્રેમમાં ગૂંથાઈ જજે. આ સંસ્કારિતા છે. આ જે છે એ ચારણી સાહિત્યની ટ્રેડિશન છે. સતી સ્ત્રીના મુખે મુકાયેલી ચારણી ઝાંગડા ગીતની અંદરની વાત છે કેવી છે, ભોવણ સર હું કેમ પાવ નરસો ભરો, પખા માવતર તણી લાજ પૂગે, કોદ હું નણંદરી જેદી જાજી કરું તો અળાસર મહારાજ કેમ ઉગે. જે દિવસે મારા નણંદની નિંદા કરું તે દિવસે સૂર્યનારાયણ પૃથ્વી ઉપર કેમ ઉગી શકે. કેવી સંસ્કારિતા છે એ નારી મૂલક ચારણી સાહિત્યની અંદર. હજુ ઘણા વિષય વૈવિધ્ય પર ચર્ચા થઈ શકે, જેમ કે ચારણી સાહિત્યમાં ઋતુ વર્ણન, ચારણી સાહિત્યમાં જળવાયુ પરિવર્તન, બધા લેખો મેં એક લખ્યા છે. ચારણી સાહિત્યમાં આરોગ્ય દર્શન, ચારણી સાહિત્યમાં પશુ પક્ષી અને અન્યોક્તિ સાહિત્ય, ચારણી સાહિત્યમાં પર્યાવરણ દર્શન, ચારણી સાહિત્યમાં સંગીત શાસ્ત્ર, ચારણી સાહિત્યમાં વ્યંગ કાવ્ય પરંપરા
એમના રહેલો હાસ્યરસ, ચારણી સાહિત્યમાં શૃંગાર રસ, ચારણી સાહિત્યમાં વિશિષ્ટ ગદ્ય વર્ણન. ગદ્ય બહુ શું છે? ચારણી ગળ, દુપારો, વાત વલાવ છે, દેશળ વચનિકા છે, આવા છૂટક ગ્રંથોની અંદર ચારણી ગદ્ય રહેલું છે. તો એ ગદ્ય વિશ્વ છે. ચારણી સાહિત્યની પ્રેમ કથાઓ, ચારણી સાહિત્યનું દૈવિક અને ભક્તિમૂલક સાહિત્ય, આવા કેટલાય વિષયોની વાત થઈ શકે. પરંતુ મારા વક્તવ્યને સમાપ્ત કરતાં આપણું જે ચારણી સાહિત્ય વિશે મારે એક વાત રજૂ કરવી છે કે એ કાળના પ્રવાહમાં, આ સમયની આંધીમાં વિલુપ્ત થઈ રહ્યું છે. તીન કનસ્તર પીટ પીટ કે કેવો યુગ આવ્યો છે કે તીન કનસ્તર પીટ પીટ કે ગલા ફાડ કે ચિલ્લાના, યાર મેરે મત બુરા માન ये गाना है न बजाना है, अरे नाच के बदले कमर नचाना, उछल के सर्कस दिखलाना, भूल तेरी ये तू समझा ये दुनिया पागल खाना है, भूल गया तू तान सेन की तान यहाँ पर गुंजी थी, सुर के जादूगर बैजू की शान यहाँ पर गुंजी थी, मर के अमर है सहगल उसका हर कोई दीवाना है, यार मेरे बत बुरा मान. આ જે સમય જે છે આપણે પ્રાચીન વારસાને ભૂલતા જઈએ છીએ. ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની એક ચાબુક સમી રચના, એક લઘુકાવ્યની વાત કરીને મારી વાણીને વિરામ આપું છું કે ચારણી સાહિત્ય કાળના પ્રવાહમાં, સમયની આંધીમાં વિલુપ્ત થઈ રહ્યું છે. ત્યારે આપણે યુવાન પેઢી આ માટે સવિશેષ આગળ આવવું જોઈએ. અને એટલા માટે લુપ્ત થતી ભાષા અને લુપ્ત થતા સાહિત્ય વિશે કવિ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં કહ્યું છે, ओ अमार मन जमुना रमते रम निभावत रंग कथोई खेला, बंदूकी कीरे बोशे मधुर हैशे देख बेशो दूर शालार बेला. वेळा વીતતી જાય છે હે બંધુ, આ મધુરી ભાષાના લલિત સાહિત્યને તું બચાવી લે. સમયના રંગ તરંગોમાં તારો કાંઠો ન ભૂલાઈ જાય. જે ઝાડે તારો માળો બનાવ્યો છે એ ભાષા સાહિત્યના ઝાડના થડને તું ભૂલી નહીં જતો. કિયા તું વિચાર કરા અબિચારી ભય કરે. જે નિર્વિચાર અવસ્થા વડીલ એ આધ્યાત્મિક અવસ્થા છે, પણ શૂન્ય મનસ્કતા એ ભાષાના અસ્તિત્વ માટે ઘાતક છે. હે માનવી, તારી શૂન્ય મનસ્કતાને તું ત્યાગ. કિયા તું હિસાબ કરા બે હિસાબેર ભોલ ભરેજી. જે સાહિત્ય તેને બે હિસાબ ભાષા સમૃદ્ધિ આપી છે તેને ટકાવવાના, તેને બચાવવાના ઉપાય રૂપે શા માટે હિસાબ કરીને તું માથું ખંજવાળે છે? એકોના રૂપ નદીલે ઘોર બેશીલા ભોય હો કબે, ગાગોરી ભરાર બેલા અબો હેલા સોંગ. હવે કોને વિનંતી કરે છે? કોબિયાર કવિને, અને મોનિયાર મુનિને વિનંતી કરે છે. શિક્ષકોને વિનંતી કરે છે ને કવિઓને વિનંતી કરે. કોબિયાર મોનિયાર આન મોનાગો દિન પે મોયું કુમતી ગેલા, બંદૂકી કીરેર બોશેર મધુર હેશેર દેખ બેસુદુર શાલાર બેલા. ઓ અમાર મન જમુના રમતે રમ નિભાવત રંગ કોથોઈ ખેલા. હે મુનિઓ, હે મર્મગ્નો, હે વિદ્વાનો, હે કવિઓ, હે શિક્ષકો, તમે ભાષા સાહિત્યની પનિહારીઓ છો. તમે મૂળ સ્થાને પાછા ફરો. કેમ? કારણ કે સાંજ ઢળવા આવી છે. માર્ગમાં અટવાશો નહીં. આ જ ભાવના સાથે ચારણી સાહિત્યને હું અને તમે આપણા પોતાના પોતિકા સાહિત્ય તરીકે ફરીથી શ્વાસ આપવા માટે પ્રયત્ન કરીએ. એ જ ભાવના સાથે જય ભારતી, જય સરસ્વતી. આભાર.